રાધનપુર ખાતે સિઝનેબલ સ્ટોરોમાં ગરાગી લાગી. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સિઝનેબલ સ્ટોરોની અંદર અયોધ્યા ખાતે વર્ષો પછી હિન્દુઓનું સ્થાન કેન્દ્ર ભગવાન શ્રી રામ ભગવાનના મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. તેને લઈને સમગ્ર દેશની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેના ભાગરૂપે રાધનપુરના વેપારીઓ, સિઝનેબલ સ્ટોરનો ધંધો ધરાવતા લોકો દ્વારા ભગવાન શ્રી રામના પ્રતીક ધરાવતા અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, જેની અંદર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે. દરેક વિસ્તારની અંદર કેસરિયું વાતાવરણ બનાવવા માટે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. વેપારીઓની અંદર પણ સારી ગરાગી હોવાના કારણે ખુશી જોવા મળી રહી છે. રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ભગવાનના પ્રતીકના ઝંડાઓ, પોસ્ટરો તેમજ બેલેન્સ પેપરો જેવી અલગ અલગ પ્રકારની ખરીદી કરી ઉત્સાહ મનાવવા માટેની તૈયારી કરી રહ્યા છે. તો સમગ્ર રાધનપુર શહેરને પણ અયોધ્યામય બનાવવા રામ સેવા સમિતિ, સુરભી ગૌશાળા, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા શણગારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઠેર ઠેર હોર્ડિંગ તેમજ લાઇટિંગની રોશની તેમજ લગાવવામાં આવી રહી છે. રાધનપુરમાં કેસરિયા વાતાવરણ બનાવી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે અત્યારે મોટી સંખ્યાની અંદર ખરીદી કરી રહ્યા છે. ભગવાન શ્રી રામ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટનની ઉજવણી કરવા માટે સમગ્ર હિન્દુ સમાજના લોકોમાં દિવાળી જેવા ઉત્સવનો માહોલ સર્જાઈ રહ્યો છે. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર. મારું નામ કુલદીપસિંહ રાઠોડ. હું સિઝનેબલનો વ્યવસાય કરું છું અને સુરભી સિઝનેબલ તરીકે દુકાન ધરાવું છું. ઘણા વર્ષોથી, 500 વર્ષથી પણ વધારે સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, જેની આતુરતાથી બધા લોકો, સનાતની લોકો, હિન્દુ સમાજના લોકો, રામ ભગવાન જે આપણા આસ્થાનું પ્રતીક છે અને એને વિરાજમાન કરવા માટે આપણે રાહ જોઈ રહ્યા હતા, તે સપનું આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું છે. અને આવનારી 22 તારીખે રામલલ્લા એમના સ્થાન ઉપર બિરાજમાન થવાના છે. ત્યારે સમગ્ર દુનિયા, દેશ અને ગુજરાત, નાના નાના ગામડાઓ, શહેરો, તાલુકાઓ અત્યારે એટલો હર્ષોલ્લાસનો આનંદ છે. હર્ષોલ્લાસમાં લોકો એટલા ડૂબેલા છે. અત્યારે અમે ધજા, ખેસ એનું વિતરણ અહીંયા દુકાનોમાં લાવીને વેચાણ કરીએ છીએ. બીજી સંસ્થાઓ પણ પોતાની રીતે બધાનું વિતરણ કરી રહી છે. અત્યારે દરેક આઇટમની શોર્ટેજ છે. કોઈ પણ જાતની ધજા કે ખેસ અત્યારે પૂરતી માત્રામાં કે જથ્થામાં મળતો નથી. અને દરેક ગામડાઓમાંથી પણ નાના નાના લોકો પણ અત્યારે દરેક ગામમાં આજે અક્ષત વિતરણ ને બધું ચાલુ છે. એની અંદર પણ બધા ધજાઓ અને ખેસ ને પ્રતિકોને બધું લઈ જાય છે. અને ખૂબ હર્ષોલ્લાસથી 22 તારીખે રામલલાને બિરાજમાન થશે. અને સમગ્ર દેશ તો દેશ પણ દુનિયામાં પણ આનો આનંદ જોવા મળશે. રવિ સિઝનેબલ રાધનપુર, નીતિનભાઈ ઠક્કર. અત્યારે અયોધ્યા ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા વડાપ્રધાન શ્રી, દેશ માટે એક સારું કામ, વર્ષો જૂની આપણી પરંપરા જે આજે વડાપ્રધાનશ્રીના સાનિધ્યમાં એક સારું આયોજન કરી રહ્યા છે. તો રાધનપુર ખાતે અમે સિઝનેબલનો વેપાર કરીએ છીએ. તો ધજાઓ, ચૂંદડીઓ, શ્રીરામની ધજાઓ, હનુમાનની ધજાઓ ધૂમ ચાલી રહી છે અત્યારે. અને સારો એવો આવકાર પણ લોકોને મળી રહ્યો છે અને લોકોને ખૂબ આવકાર પણ છે. અને રાધનપુરમાં એટલો બધો ઉત્સાહ છે. અને અમુક રાધનપુર ગૌશાળાની સંસ્થા, રામ સેવા સમિતિના જે કાર્યકર્તાઓ છે, રાધનપુરને આખું સજાવટ કરી, બધા મંદિરોમાં સજાવટ કરી અને સારામાં સારું 22 તારીખે આયોજન થાય અને થઈ રહ્યું છે. કેવી ગરાકી તો ફૂલ છે. અત્યારે માલની 14 તારીખ પછી ધજાઓની એટલી બધી શોર્ટેજ રહેવાની. અત્યારે વેપારીઓ ફિરકી અને પતંગમાં પડી ગયા છે. ફિરકી પતંગની સિઝન પૂરી થશે પછી ધજાઓની સિઝન ધૂમ ચાલુ જ છે. બરોબર છે. અમારે ગામથી ફોન આવી રહ્યા છે માલ માટે, પણ માલની એટલી બધી શોર્ટેજ છે ને કે માલ મળતો નથી ધજાઓનો.